કેમ છો મારા ખેડૂત મિત્રો, પશુપાલક મિત્રોનું આજના નવા વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે। હું છું ચૌહાણ જગદીશ અને આપ જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલમાં તમારું દિલભર્યું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, પશુપાલક મિત્રો, આપણે ચેનલ ઉપર તમે પહેલી વાર આવી ગયા છો તો ફટાફટ તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરવાનું ના ભૂલતા। પ્યારા મારા ખેડૂત મિત્રો, પશુપાલક મિત્રો, એક લાઇકનું બટન છે તે દબાવવાનું ના ભૂલતા। તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ દરેક પશુપાલક મિત્રો તેમની ગાય અથવા તેમની ભેંસનો જે વજન વધારવા માંગતા હોય છે। અમારી જે ગાય અથવા ભેંસ છે મિત્રો એકદમ દુબળી પતલી થઈ જાય છે, તો મિત્રો અમારે તેનું વજન કઈ રીતે વધારવું? તો મિત્રો આજે હું તમારા માટે એવી 4 રામબાણ ઔષધીય દવાઓ લઈને આવી છું। તો મિત્રો તમે આ તમારા પશુને તમે ઉપયોગ કરશો તો તમારા પશુનું છે વજન તમે આસાનીથી મિત્રો તમે વધારી શકવાનો છો અને મિત્રો તમારા પશુની તમે ચમક પણ લાવી શકો છો। તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે સંપૂર્ણ માહિતી તમને વજન વિશે જ આપવાની છે। તમારા પશુની ચમક પણ તમે વધારી શકશો અને વજન સારી રીતે વધારી શકશો। તમારી ભેંસ એકદમ મિત્રો બોડી ગાર્ડ જેવી થઈ જશે। તો મિત્રો આજના વિડીયોની અંદર સંપૂર્ણ તમને સ્ટેપ બાય માહિતી આપવાનો છું। ખેડૂત મિત્રો, પશુપાલક મિત્રો, વિડીયોને તમારે સ્ટાર્ટિંગથી લઈ એન્ડ સુધી પૂરો જોવાનો છે। તો મિત્રો આ 4 જે દવાઓ છે તે આજના વિડીયોની અંદર સંપૂર્ણ માહિતી તમને હું આપી દેવાનો છું। તો મિત્રો સૌપ્રથમ મિત્રો વાત કરીએ તો મિત્રો તમારા પશુનો તમે વજન વધારવા માગો છો તો પહેલાં તો તમારે મિત્રો તમારા પશુનું ડીવર્મિંગ કરાવવું જરૂરી છે। જે તમારા પશુના પેટની અંદર જે કીડા છે તે મારવાની દવા મિત્રો તમારે મેડિકલ સ્ટોર ઉપરથી લાવવાની છે। તો મિત્રો વાત કરીએ તો આપણે જે ડીવર્મિંગની દવા છે તો આપણા પશુને ક્યારે આપવી જોઈએ? તો મિત્રો તમારે ડીવર્મિંગની દવા છે તમારે તમારા પશુને સવારે મિત્રો ભૂખ્યા પેટે તમારે આ ડીવર્મિંગની દવા છે તમારે આપવાની છે। ડીવર્મિંગની દવા આપ્યા પછી તમારે મિત્રો 2 થી 3 કલાક સુધી તમારા પશુને પાણી ચારો પણ નથી આપવાનો। આ જે ડીવર્મિંગની જે દવા છે મિત્રો તમારે ભૂખ્યા પેટે તમારા પશુને આપવાની છે। ત્યાર પછી મિત્રો 3 કલાક પછી તમારા પશુને તમે ચારો અથવા પાણી તમે આપી શકો છો। પહેલાં મિત્રો ડીવર્મિંગ નહીં કરાયું હોય તો તમારા પશુનું વજન છે મિત્રો ક્યારે પણ નહીં વધે। તમે ઘણો બધો ખોરાક કરી લેશો, પહેલાં તો મિત્રો તેનું ડીવર્મિંગ કરાવવું જરૂરી છે, કારણ કે મિત્રો તેની પેટની અંદર જે કીડા મારવાની દવા છે તમારે મેડિકલ સ્ટોર ઉપરથી લાવવાની છે। ત્યાર પછી જ મિત્રો તમારા પશુનું તમે વજન, ચમક અને મિત્રો એકદમ તાજી તગડી બનાવી શકવાના છો। પહેલાં તમે ડીવર્મિંગ કરાવો, ત્યાર પછી મિત્રો તમે વજન વધારી શકવાના છો। તો ચાલો મિત્રો વાત કરીએ તો આ 4 દવાઓ કઈ કઈ છે, ક્યારે ખવડાવવાની, કેટલી ખવડાવવી, કેટલા ટાઈમ સુધી ખવડાવવાની, એ બધું આજના વિડીયોની અંદર હું તમને સંપૂર્ણ માહિતી આપવાનો છું। સૌપ્રથમ મિત્રો વાત કરીએ તો મિત્રો તમે સોયાબીન તો જોઈ જ હશે। તમારે મિત્રો 100 ગ્રામ જેવું સોયાબીન છે તમારે લઈ લેવાનું છે। આ સોયાબીન તમે ખેતરની અંદર જોયું છે, આપણા જે પશુપાલકોને તો ખબર હોય છે કે સોયાબીનના જે બીજ આવે છે એ તમારે 100 ગ્રામ જેવું સોયાબીન છે તે તમારે લઈ લેવાનું છે। અને સોયાબીન છે મિત્રો તમારે રાત્રે પાણીની અંદર પલાળીને મૂકી દેવાનું છે। ત્યાર મિત્રો સવારે મિત્રો તમારે સોયાબીન છે તે પાણીની અંદરથી તેને અલગ કરી દેવાનું છે। જે સોયાબીનનું અંદર જે પાણી છે એ પણ તમારા પશુને પીવડાવી દેવાનું છે અને અંદરથી સોયાબીન કાઢી અને તમારા પશુને કોઈ ખાંડ સાથે તમારા પશુને આપવાનું ચાલુ કરી દેવાનું છે। તો મિત્રો સોયાબીન આપણે કેટલા ટાઈમ સુધી આપવું? તો મિત્રો તમારે 15 થી 20 દિવસ સુધી આપવાનું છે। પહેલાં મિત્રો તમે 100 ગ્રામ આપો, 200 ગ્રામ આપો, ધીરે ધીરે 15 દિવસે થોડું થોડું તમારા પશુને આપવાનું છે। પહેલાં મિત્રો તમે 100 ગ્રામ આપો, પછી 10 દિવસ પછી મિત્રો 200 ગ્રામ આપો, પછી મિત્રો મહિના પછી તમે 300 ગ્રામ આપો। આ રીતે મિત્રો તમારે ડેલી પલાળી ત્યાર પછી મિત્રો તમારા પશુને 100 200 ગ્રામ થોડું વધારવાનું છે। ત્યાર પછી મિત્રો વાત કરીએ તો બીજી દવા કઈ છે? તો ત્યાર પછી મિત્રો વાત કરીએ તો મિત્રો તમારા પશુને સરસોનું તેલ આપવું જરૂરી છે। તેનાથી પણ મિત્રો તમારા પશુનું છે વજન તમે વધારી શકો છો। તો મિત્રો વાત કરીએ તો સરસોનું તેલ આપણે કયા પશુને આપવું છે? તો મિત્રો જે તમારું પશુ કમ્પ્લીટલી વિવાઈ ગયું છે તે જ પશુને આપણે ચેસવાનું છે, કારણ કે મિત્રો જે સરસોનું તેલ છે તે ગરમ આવે છે। અથવા તમારી પાસે મિત્રો જોટી છે, કોઈ પાડી છે, કોઈ નાની વાછરડી છે અથવા તેને ગાભણ છે, તેવા ગાભણ પશુને મિત્રો તમારે સોંપવાનું, કારણ કે મિત્રો તમારું બીજદાન તમારા પશુને કરાયેલું હશે અથવા કોઈ જોટી છે, કોઈ વાછરડી મોટી છે તો તમારું બીજદાન છે તમારા પશુને રિજેક્ટ થઈ શકે છે। એટલા માટે કે મિત્રો તમારું પશુ વિવાણ થઈ ગયું છે, 1-2 મહિનાનું વિવાણ છે, તેવા જ પશુને તમારે આપવાનું છે। અથવા તમારી પાસે મિત્રો કોઈ પાડો છે, કોઈ કાપ છે, કોઈ મોટો તગડો તમારી પાસે બેલ છે, તેવા પશુને તમારે સરસોનું તેલ આપવું જરૂરી છે। તમે ભેંસનું પણ આપી શકો છો, ગાયને પણ આપી શકો છો, અથવા તમારું ભેંસ વિવાયેલું હોવું જોઈએ તેવા જ પશુને તમે સરસોનું તેલ આપી શકો છો। તો મિત્રો વાત કરીએ તો મિત્રો સરસોનું તેલ છે
તો મિત્રો તમારા પશુને 100 ગ્રામ મિત્રો દરરોજ આપવાનું છે. વિવાયેલા પશુને જ મિત્રો તમારે છે સરસોનું તેલ 100 ગ્રામ આપવાનું છે. ત્યાર પછી મિત્રો વાત કરીએ તો ત્રીજા નંબરની દવા કઈ છે? તો મિત્રો તમારે બજારમાંથી મિત્રો લીવર ટોનિક લાવવાની છે. 1 લીટરની જે લીવર ટોનિકની જે દવા આવે છે એ તમારા મિત્રો મેડિકલ સ્ટોરમાંથી લાવવાની છે. તમારા પશુને સવાર સાંજ મિત્રો 100 ગ્રામ મિત્રો લીવર ટોનિક તમારા કોઈ ખાંડ સાથે આપવાની છે. તેનાથી પણ મિત્રો તમારા પશુનો છે એ સારી રીતે વજન વધશે, તેની ગ્રોથ પણ વધશે અને મિત્રો ચમકની અંદર પણ મિત્રો તમને ચમકારો જોવા મળશે. ઘણા જે ખેડૂત મિત્રોને તમે જોતા હોય છે એમાં ગાય અથવા ભેંસ એકદમ મિત્રો દુગલી પતલી છે, તેના હાડ પિંજર આપણને દેખાતા હોય છે. આ મિત્રો 4 વસ્તુ તમારા પશુ ઉપર તમે ખવડાવવાનું ચાલુ કરી દેશો તો મિત્રો તમારું જે પશુ છે એકદમ ભર્યું લાગશે, તમને ફુગા જેવું લાગશે. આ 4 વસ્તુઓ એવી રામબાણ ઔષધિ સાબિત થયેલી આ દવાઓ છે. તો આનાથી મિત્રો તમારા પશુનું વજન તમે વધારી શકવાના છો. મેં તમને આગળ કીધું સરસોનું તેલ મિત્રો જે વિવાયેલા પશુને જ તમારે આપવાનું છે. જો તમારું બિદદાન કરાયેલું છે, કોઈ જોટી છે, કોઈ વાછરડી છે, તેવા પશુને તમારે સરસોનું તેલ નથી આપવાનું, કારણ કે મિત્રો એ ગરમ હોય છે. તો ચાલો મિત્રો આજના વિડીયોની અંદર આટલું જ. ફરી મળીએ નવા વિડીયોમાં નવા એક ટોપિક સાથે. અને મિત્રો બીજી એક વાત કરી દે, અને મિત્રો જો તમારા પશુને તમે મિનરલ મિક્સચર પાવડર ખવડાવો છો તેનાથી પણ મિત્રો આપણા પશુની અંદર ઘણા બધા ફાયદાઓ તમને જોવા મળવાના છે. તો ચાલો આજના વિડીયોની અંદર આટલું જ. ફરી મળીશું નવા વિડીયોમાં નવા એક ટોપિક સાથે. હજુ સુધી ચેનલને તમે સબસ્ક્રાઇબ ના કર્યો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેવા વિનંતી. તો ચાલો બીજા વિડીયોમાં ફરી મળીશું.